નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ખેરગામ તાલુકાના આછવણી ગામના મંદિર ફળિયાના પ્રગટ પ્રગટેશ્વર ધામ ખાતે શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સમાપન સમારોહ વિધિવત રીતે સંતો, મહંતો અને ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પ્રગટેશ્વર મહાદેવના 41મા પાટોત્સવ નિમિત્તે યોજાયો હતો. આ કથામાં મુખ્ય વક્તા તરીકે અજયભાઈ જાની દ્વારા શિવ મહાપુરાણની 12 જ્યોતિર્લિંગ પ્રાગટ્ય અને અન્ય શિવલીલાઓના અમૃતમય વર્ણન સાથે શ્રોતાઓને મુગ્ધ કર્યા હતા. કથાના સમાપન અવસરે ખેરગામના પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ સુકલ અને છોટે મોરારી બાપુ સહિત વિવિધ ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં વિધવા મહિલાઓને ધર્માચાર્ય પ્રભુદાદા અને સંતો મહંતોના હસ્તે ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. સમાપન પ્રસંગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. અને ભારતની અંદર સંતો મહાત્માના મિલનથી, શાસ્ત્રોનું પઠનથી આજે અમારા પ્રગટેશ્વર મહાદેવને 41મો પાટોત્સવ નિમિત્તે શિવકથાનું આયોજન કરી રહેલા ત્યારે આજે પૂર્ણાહુતિ છે. અને એ જ્યારે શિવકથાનું પૂર્ણ છે ત્યારે અમે પૂરા શિવરાત્રિ કથા દરમિયાન બિલીના ઝાડ શિવપુરાણ અને જેને જરૂરિયાત છે એવા વિધવા બહેન પણ અમે ધાબળાનું વિતરણ થઈ રહ્યું છે. આગળ પણ થઈ ગયું અને હવે પાછા પણ થવાનું છે. અહીં કોઈ જ્ઞાત જાતનો ભેદ રાખવામાં આવતો નથી. અહીં કોઈ પણ જાતનું ઉઘરાણું કે માગણું કરવામાં આવતું નથી. સ્વયં થાય તો સત્ય, તો ના કરો. આ પદ્ધતિ અહીં કાર્ય વિવિધ પ્રકાર થાય છે. અને કદાચ કોઈને એમ થાય કે પ્રભુદાદા પૈસાવાળા છે, પણ એવું નથી. પણ ભગવાનની દયા છે, પ્રભુની ઈચ્છા છે, પ્રગટેશ્વર જાતે કૃપા કરે છે અને લોકો આપી જાય છે, તેને જ હું આપું છું, કાંઈ કરતો નથી. અને મારી ભાષામાં કે આ જે રાષ્ટ્રપ્રેમ પણ પૃથ્વીનું અંદર જે બીજી પોતાય તે રાષ્ટ્રપ્રેમ પણ ગણાય, સારા સંસ્કારનું સિંચન પણ થાય. અને હું એવું માનું છું અને મારો સંદેશ છે કે દરેકની પોતાની જવાબદારીમાં સરખું જીવે તો કોઈ આપત્તિ આવતી નથી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શ્રી પ્રગટ પ્રગટેશ્વર મહાદેવના ચરણોમાં મારા વંદન. પરમ પૂજનીય દાદાના ચરણોમાં મારા વંદન. પરમ પૂજનીય બાના ચરણોમાં મારા વંદન. મારું નામ હિરલબેન અજયભાઈ પટેલ છે અને હું વલસાડ નનીસરોણ ગામની રહેવાસી છું અને હું છેલ્લા 21 વર્ષથી અહીંયા આવું છું. આજ રોજ પ્રગટ પ્રગટેશ્વર મહાદેવનો 41મો પાટોત્સવ છે. આ પાટોત્સવ નિમિત્તે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શિવકથાની આજે પૂર્ણાહુતિ થઈ. આ શિવકથામાં દરરોજ કથાના અંતે દાદાએ સમાજ સેવા માટે શ્રોતાઓને શિવપુરાણ કથા, શિવપુરાણ અને બિલીના છોડનું વિતરણ કર્યું. આ શિવપુરાણ આપવાનો દાદાનો ઉદ્દેશ્ય એ છે કે સમાજ ભક્તિમાં આગળ આવે અને પર્યાવરણ અને બિલીના છોડ આપવાનું ઉદ્દેશ્ય એ છે કે એ શિવને ખૂબ પ્રિય છે અને એ પર્યાવરણમાં જળવાઈ રહે. અને અહીં 12 જ્યોતિર્લિંગની પણ પૂજા કરવામાં આવી હતી. અહીં ભાવિક ભક્તોની ખૂબ ભીડ જામી હતી. તેમજ અમારા પ્રગટ પ્રગટેશ્વર ધામમાં દાદાનું સૂત્ર છે કે સ્વયં થાય એ સત્ય. અહીં કોઈ દાન પેટી નથી અને અહીં કોઈ ઉઘરાણું કરવામાં આવતું નથી. ઓમ નમઃ શિવાય. મૃત્યુંજય મહાદેવ ત્રહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરાવાદી પીડિતમ કર્મબંધને. આજે પ્રગટેશ્વર દાદાનો 41મો સાલગીરા પાઠ મહોત્સવ અહીંયા આછવણી પ્રગટેશ્વર ધામની અંદર પૂજ્ય પ્રભુદાદા તેમજ રમાબાના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો છે. ભગવાન શિવ એટલે કલ્યાણ અને પ્રગટેશ્વર દાદાના સાનિધ્યની અંદર એક વિશેષતા એ છે કે અહીંયા દાનપેટી નથી, કોઈ પણ રીતનું ઉઘરાણું કરવામાં આવતું નથી, છતાં અહીંયા ખૂબ જ સરસ કાર્ય થઈ રહ્યું છે. કારણ કે પ્રગટેશ્વર દાદા બધાને પ્રેરણા કરે છે અને ભગવાન શિવ બધાની મનોકામના પૂર્ણ કરે. 41મા પાઠ મહોત્સવમાં ભગવાને
આ પૂજ્ય દાદાએ કહેવાય કે વિધવા બહેનોને ધાબળાનું વિતરણ કર્યું, તેમજ બધા આવેલા સંતો મહંતોને પણ ધાબળાનું વિતરણ કર્યું અને ખૂબ જ સરસ રીતે આ 41મો સાલગીરા ઉજવી રહ્યા છીએ. અસ્તુ. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. હિતેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, ખેરગામ.